વેલકમ બેક ટુ માય ચેનલ જૈન રેસિપીઝ બાય ખ્યાતિ મહેતા. ફ્રેન્ડ્સ, આપણે ઇડલી, ઢોસા, મેંદુવડા, રસમવડા આ બધી સાઉથ ઇન્ડિયન રેસિપી તો ઘરે બનાવતા જ હોઈએ છીએ, પણ ચલો આજે આપણે એક નવી સાઉથ ઇન્ડિયન રેસિપી બનાવીએ જેનું નામ છે મધુર વડા, જે બહુ જ ટેસ્ટી ને યમ્મી છે, જેને તમે સ્નેક્સ તરીકે અથવા તો ડિનર લાઇટ રાખવું હોય તો ડિનરમાં પણ એન્જોય કરી શકો છો. ચલો ફ્રેન્ડ્સ, આપણે મધુર વડા બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. ફ્રેન્ડ્સ, મધુર વડા બનાવવા માટે આપણે એક બોલમાં સૌથી પહેલાં ચોખાનો લોટ, રવો અને મેંદો લઈશું. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, ચીલી ફ્લેક્સ, લીલો મરચો ઝીણો ચોપ કરેલો, સૂંઠ પાવડર, સફેદ તલ, શેકેલા સિંગદાણાનો અધકચરો ભૂકો અને ગરમ કરેલું તેલ એડ કરશું. બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. સિંગદાણાનો ભૂકો સ્કીપ નહીં કરતા, તેનાથી ટેસ્ટ વધારે સારો આવશે વડાનો. ત્યારબાદ ચોપ કરેલી કોબીમાં મેં થોડું મીઠું એડ કરીને તેને 10 મિનિટ માટે સાઈડમાં રહેવા દીધેલી, જેથી કરીને કોબી સોફ્ટ થઈ જાય. તો હવે કોબીમાંથી બધું પાણી હાથેથી પ્રેસ કરીને કાઢી લઈશું ને કોબીને બોલમાં એડ કરી દઈશું. ત્યારબાદ પાણીની જરૂરત પડશે ત્યારે તેનું યુઝ કરશું. જો પાણી નહીં નિતારીએ તો મધુર વડા વાળતી વખતે પ્રોપરલી વળાશે નહીં અને લોટ ઢીલો થઈ જશે એવી પોસિબિલિટી છે. તો પછી આપણે પાછળથી એક્સ્ટ્રા લોટ એડ કરવો પડશે, એટલા માટે પાણી નિતારી નાખ્યું છે કોબીનું. ત્યારબાદ સમારેલી કોથમરી અને લીમડાના પાન એડ કરશું. બધું મિક્સ કરી લઈશું ને હાથેથી આવી રીતે મસળી લઈશું સરખું. કોબીનું જે પાણી સાઈડમાં રાખેલું તે એડ કરી દઈશું, કારણ કે તેની રિક્વાયરમેન્ટ છે અત્યારે, લોટ કડક લાગે છે એટલા માટે. ફરીથી સરખું મિક્સ કરી લઈશું. જરૂરિયાત પ્રમાણે થોડું થોડું પાણી એડ કરશું અને સેમી સોફ્ટ ડો રેડી કરી લઈશું. તમે જોઈ શકો છો, હું વડા વાળું છું તો લોટ થોડો કડક લાગે છે, પ્રોપરલી બાઇન્ડિંગ નથી આવતું, માટે ફરીથી થોડુંક પાણી એડ કરશું ને મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, આપણે જે મધુર વડા બનાવી રહ્યા છે તે ગરમા ગરમ તમે ચાય સાથે પણ એન્જોય કરી શકો છો વરસાદમાં. તે બહુ જ ટેસ્ટી અને યમ્મી બનશે. ફ્રેન્ડ્સ, આપણો ડો બનીને રેડી છે. તમે જોઈ શકો છો, ડો બહુ કડકે નથી ને બહુ ઢીલો બી નથી. આવો સેમી સોફ્ટ ડો રેડી કર્યો છે. હવે ડોને ઢાંકીને 10થી 15 મિનિટ માટે રેસ્ટ પર મૂકી દઈશું, જેથી કરીને રવો ફૂલી જાય અને વડા આપણા સોફ્ટ બને. ફ્રેન્ડ્સ, જો તમને મારી બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. 10થી 15 મિનિટ થઈ ગઈ છે. આપણે ફરીથી ડોને થોડું મસળી લઈશું અને વડા વાળતા જશું. થોડોક લોયો લઈને 2 હથેળીના વચ્ચે ફેરવીને હળવે હાથે પ્રેસ કરીને વડા રેડી કરી લેવાના છે. તમે જોઈ શકો છો, વડા હજી થોડાક થીક લાગે છે, તો તેને હજી હળવે હાથેથી પ્રેસ કરીને થોડાક ફ્લેટ કરી નાખવાના છે. વડા વચ્ચેથી જાડા ન રહેવા જોઈએ, નહીંતર તે વચ્ચેથી ફૂલી જશે અને ક્રિસ્પી નહીં થાય. આવી રીતે કિનારી પરથી સરખો રાઉન્ડ શેપ આપી દેવાનો છે. એક વડો તૈયાર થઈ ગયો છે, તેને એક પ્લેટમાં લઈ લઈએ. હજી એક વડાને વાળતા જોઈ લઈએ. ફ્રેન્ડ્સ, વરસાદ વરસતો હોય ત્યારે તો આપણે અલગ અલગ જાતના પકોડા બનાવીએ જ છીએ, જેમ કે મેથીના, તુરિયાના, કેલાના, સ્વીટકોર્નના. તો એવી જ રીતે આ પણ એક જાતના પકોડા જ છે. તમે જરૂરથી બનાવજો. આઈ એમ શ્યોર કે પકોડા લવર્સને તો ચોક્કસ ભાવશે. આવી જ રીતે આપણે બીજા બધા જ વડા વાળીને રેડી કરી લઈશું. આપણે જે ડો રેડી કર્યો હતો તેમાંથી ટોટલ 11 વડા બનીને રેડી થયા છે. હવે આપણે તેને ફ્રાય કરી લઈએ. કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂક્યું છે. હવે ચેક કરી લઈએ તેલ ગરમ થયું કે નહીં. તમે જોઈ શકો છો, તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે વડા એડ કરશું અને વડા એડ કરતી વખતે ગેસની ફ્લેમ હાઈ રાખવી અને 2થી 3 મિનિટ બાદ ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો કરી દેવી, જેથી કરીને વડા અંદર સુધી પ્રોપરલી ફ્રાય થઈ જાય અને કાચા ન રહે. વડા આપણા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે, તો તેને એક પ્લેટમાં લઈ લઈએ.
એક બેચને ફ્રાય કરતાં 4 થી 5 મિનિટ જેટલો સમય લાગશે. કઢાઈમાં સમાય એટલા જ વડા એડ કરવાના. હવે આપણે જોઈએ કે વડા કેટલા ક્રિસ્પી થયા છે તે. આવી જ રીતે આપણે બધા જ વડા ફ્રાય કરીને તેને એક પ્લેટમાં લઈ લઈએ. ફ્રેન્ડ્સ, સાઉથ ઇન્ડિયન રેસીપી તો કોકોનટની ચટણી વગર અધૂરી કહેવાય. તો મેં અહીંયા મધુર વડાને કોકોનટની ચટણી સાથે સર્વ કર્યા છે. તમે તેને ગ્રીન ચટણી કાં તો પછી ટમેટો કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો. તો રેડી છે આપણા મધુર વડા.